તો વાત દાહોદની કરીએ તો દાહોદમાં આધાર કાર્ડ માટે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વહેલી સવારથી લોકો આધાર કાર્ડ માટે લાઇનમાં ઊભા રહે છે। ઘર બહાર છોડીને લોકો મોડી રાતથી જ લાઇનમાં લાગ્યા રહે છે। જિલ્લામાં માત્ર લીમખેડા અને દાહોદ સેન્ટર હોવાથી આધાર કાર્ડ માટે 5-5 દિવસથી લોકો લાઇનમાં લાગી રહ્યા છે। દિવસમાં માત્ર 50 ટોકન મળતા હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમે 6-7 દિવસ થઈ ગયા અમારે આવી રીતના ધક્કા ખાઈ અહીંયા કહેવામાં આવે છે અહીંયા પછી નંબરમાં હમણાં લાઈનમાં પડ્યા છે આવી રીતે બધા એટલે ટીકડા પૂરા થઈ જાય એટલે કે આજે તમારો નંબર નહીં આવે એટલે પાછું અમારે ઘરે હોઈ જવાનો। અમને આવવા જવાનું ભાડાનો ખર્ચા કોણ પૈસા પાણી આપશે? અહીંયા નથી પાણીની સુવિધા, અહીંયા નથી બેસી રહેવાની સુવિધા, નથી કંઈ ઊંઘી રહેવાની નથી, કોઈ વાતની અહીંયા સુવિધા છે નહીં। તો આ તરફ દેવભૂમિ દ્વારકાના લાંબા ગામથી ચચલાણા સુધી જેટકો વીજ કંપની દ્વારા વીજ પુલના ફાઉન્ડેશન બનાવતા ખેડૂતો દ્વારા વિરોધ કરાયો હતો। ખેડૂતોનું કહેવું છે કે કંપની દ્વારા રાત્રિના સમયે ખેડૂતોને જાણ કર્યા વિના જ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરાઈ રહી છે। વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે જેટકો દ્વારા તમામ નિયમો નેવે મૂકીને બળજબરીપૂર્વક ખેડૂતોના ઊભા પાકને નુકસાન કરી કામગીરી કરાઈ રહી છે, તેમજ ખેડૂતોને વળતરના નામે પણ માત્ર આશ્વાસન મળ્યા છે। 66 કેવી ચાલુ થાય ચાસલાણાનો એમાં બધા જ ખેડૂત રાજી છે, પણ ક્યાંક અંધારામાં ક્યાંક મેલી નીતિને કારણે જે સરકારી જમીનમાંથી જે રૂટ જતો હતો એ કેન્સલ કરી અને આ 151 ખેડૂતના ખાતેદારમાંથી જાય છે। આ ખેડૂતોને મંજૂર નથી અને બળજબરીપૂર્વક જ કહી શકાય, કારણ કે પોલીસ પ્રોટેક્શન સાથે આવે ખેડૂતોને રાતને દિવસ એમ અમારી પાસે વિડીયો પ્રૂફ પણ છે કે આ લોકો રાત્રે કામ કરે છે। એવી કઈ એજન્સી છે કે જે રાત્રે કામ કરવું પડે એમ? બરોબર, તો ખેડૂતના પાક જણસી બધું ખરાબ થાય, એ લોકો કોઈ જવાબદારી કે કોઈ જાતની નોટિસ કે કોઈ જાતના વળતર કે કોઈ જાતના અગાઉ જાણ કર્યા બહાર ડાયરેક્ટ જ સીધા કામ કરવા આવે છે। અમે ગુજરાત જે સ્ટેટ છે એની એઝ અ ટ્રાન્સમિશન યુટિલિટી કામ કરીએ છીએ અને ગુજરાત સ્ટેટની ટ્રાન્સમિશન યુટિલિટી તરીકે અમને ઈપીડીમાંથી સત્તા આપવામાં આવેલી છે કે તમે જે કોઈ રૂટ મંજૂર થયેલા છે અને જે અમને રૂટ આપવામાં આવ્યો છે એ પ્રમાણે અમે કામ કરી શકીએ છીએ। હા, પણ એના માટે જે કંઈ નુકસાન થાય અથવા તો એનું જે જમીન અમૂલ્ય માટે જે પ્રવર્તમાન જંત્રીનો નિયમ લાગુ પડે છે એનું પેમેન્ટ અમારે આપવાનું રહે છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો ટ્રાફિક નિયમનને લઈ બનાસકાંઠા પોલીસ એલર્ટ બની છે। સરકારી કચેરી બહાર ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઈવ યોજવામાં આવી। હેલ્મેટ વગરના કર્મી અને લોકોને ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો હતો। જોરાવર પેલેસ બહાર ટ્રાફિક પોલીસની આ ટીમ ખડકાઈ હતી અને ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી। તો આ તરફ અમદાવાદના વાસણામાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગ બુઝાવવા માટે 12 ગાડીઓની મદદ લેવામાં આવી હતી। આગ લાગતા સ્થાનિક ધારાસભ્ય પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે નિવેદન આપ્યું। અમિત શાહ જે સ્થાનિક ધારાસભ્ય છે તેમણે નિવેદન આપ્યું કે એએમસીએ ધ્યાન રાખવું જોઈએ। તેમણે વધુમાં કહ્યું કે ગેરકાયદે ઝૂંપડપટ્ટી ઊભી ન થવી જોઈએ। સ્થાનિક કોર્પોરેટર સ્નેહા બા પણ આવ્યા હતા અને તેમણે નિવેદન આપ્યું કે હવે આને હટાવવા માટે કામગીરી કરીશું। ફાયર ઓફિસર ઇનાયત શેખનું પણ નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે પહેલા કોઈ એક ઝૂંપડામાં આગ લાગી હતી અને પવનના કારણે આગ ફેલાઈ હતી। આગને કાબૂમાં લેવામાં આવી છે। આ રેફ્યુઝ કોલોનીમાં આગ લાગી છે, જે ગરીબ માણસો રહેતા હોય એને એમાં સદનસીબે આગ લાગી ત્યારે કોઈ હાજર નહોતું। આ લોકો બહાર પોતાનું વેણવા કે મજૂરી કરવા ગયા હતા, એટલે કોઈ જાનહાનિ થઈ નથી। કોર્પોરેશન તપાસ કરવી જોઈએ કે દરેક જગ્યાએ જ્યાં રેફ્યુઝ સ્ટેશન છે ત્યાં આગળ બાજુમાં આવી કોલોની હોય છે, આનું ધ્યાન રાખવું। જ્યાં પણ કચરાની બાજુમાં આવી ઝૂંપડપટ્ટી હોય એને દૂર કરવી જોઈએ। અને પણ અહીંયા પણ એટલું સારું છે કે કોઈ જાનહાનિ થવાની નથી। આવી ફાયર બ્રિગેડની ટીમે આવીને સંપૂર્ણ આગ કાબૂમાં લીધેલી છે। ઝૂંપડપટ્ટી સ્લમ જે મજૂરો રહેતા હતા એમના ઝૂંપડા હતા, એમાં આગ લાગી હતી। પૂછતા જાણવા મળ્યું છે કે કોઈ એક ઝૂંપડામાંથી આગ ચાલુ થઈ અને હવા થોડી વધારે હોવાથી જેના કારણે બીજી ઝૂંપડપટ્ટીઓમાં પણ આગ વધારે ફેલાઈ ગઈ છે। અત્યારે આગ કંટ્રોલમાં લગભગ આવી ગઈ છે અને બીજી જગ્યાએ આગ વધતી અટકાઈ છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો દિલ્હી અને ભુજ વચ્ચે નવી ફ્લાઇટ સેવા શરૂ થઈ છે। વિસ્તારા એરલાઇન્સ દ્વારા ભુજથી દિલ્હી વચ્ચે નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે। ભુજ એરપોર્ટ પર પ્રથમ ફ્લાઇટનું વોટર સેલ્યુટ આપીને સ્વાગત કરવામાં આવ્યું। મહત્વનું છે કે આ ફ્લાઇટ દિલ્હી એરપોર્ટથી બપોરે 3 વાગે ઉપડી ભુજ એરપોર્ટ ખાતે 4:30 વાગે આવશે અને ભુજ એરપોર્ટ સાંજે 5:30 વાગે ઉપડી 7 વાગે સાંજે દિલ્હી એરપોર્ટ પહોંચશે। નવી ફ્લાઇટ શરૂ થતાં ભુજથી દિલ્હીનો પ્રવાસ કરતા મુસાફરો, કચ્છી એનઆરઆઈ લોકો,
માટે ખૂબ જ મહત્વની સાબિત થશે। जो दिल्ली की कनेक्टिविटी डायरेक्ट की बहुत दिनों से जो डिमांड थी वो आज से पूरी हो रही है। वो उससे डायरेक्ट हमारी जो है दिल्ली से कनेक्टिविटी जुड़ रही है। ये एयर इंडिया द्वारा एयरबस इन्होंने 320 शुरू की है, जिसकी कैपेसिटी करीब 182 पैसेंजर्स की है। और प्रथम दिवस भी बताते हुए मुझे बहुत अच्छा लग रहा है कि प्रथम दिवस हमारी करीब 96% जो है बुकिंग पूरी है। मात्र 5 या 6 सीटें दोनों तरफ से हमारी जो है खाली रही हैं। ये मेरा सौभाग्य है। मैं 3 दिन 28, 29, 30 कुंभ स्नान के लिए कलकत्ता से गया था और भुज में आज यहाँ पर आचार्य श्री महाश्रमण जी पधारे हैं। उनके दर्शन की हार्दिक इच्छा थी और ये संयोग था कि आज ही ये फ्लाइट शुरू हुई और मुझे मौका मिल गया। तो आ तरफ महेमदाबादમાં બેંકના પટાવાળાએ ચોરી કરી છે। KDCC બેંકના પટાવાળાએ લોકરમાંથી ચોરી કરી છે। પટાવાળાએ લોકરમાંથી 5 લાખ રૂપિયાની ચોરી કરી। કેશિયરે લોકરમાંથી 5 લાખ લેવા મોકલ્યો હતો, ત્યારે કેશિયરની જાણ બહાર 5 લાખ રૂપિયાની ચોરી કરી લેતા તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે મહેમદાબાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। તો આ તરફ કસ્ટમ વિભાગના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા છે। કસ્ટમ ઇન્સ્પેક્ટર સતિન્દર પાલ અરોરા લાંચ લેતા ઝડપાયા છે અને આઉટસોર્સ એન્જિનિયર અંકિત દેસાઈની પણ ધરપકડ કરવામાં આવી છે। એક ખાનગી વ્યક્તિ ગુલામ મલેકની પણ ધરપકડ કરવામાં આવી છે। 2.32 લાખની લાંચ લેતા એસીબીએ આ લોકોને ઝડપી પાડ્યા છે। કેમિકલ કન્ટેનર ક્લિયરન્સ માટે તે લોકોએ લાંચ માંગી હતી। જમિયતપુરા કસ્ટમ ઓફિસના પાર્કિંગમાંથી ધરપકડ કરવામાં આવી છે। તો આ તરફ સરકારી કર્મચારીઓના વિરોધ વચ્ચે આજથી ડિજિટલ હાજરીની અમલવારી શરૂ થઈ છે। ગુજરાત રાજ્યની કેટલીક સરકારી કચેરીઓમાં આજથી ડિજિટલ હાજરી સિસ્ટમનો પ્રાયોગિક ધોરણે અમલ થયો છે, જેને કારણે કર્મચારીઓમાં નારાજગી જોવા મળી છે। આ નવી સિસ્ટમનો હેતુ કાર્યક્ષમતા વધારવાનો અને હાજરીની નોંધ વધુ પારદર્શી બનાવવાનો છે। ડિજિટલ હાજરીનો અમલ કરવામાં આવ્યો છે તે કચેરીઓમાં નવા સચિવાલયના તમામ વિભાગો, ગાંધીનગર કલેક્ટર કચેરી, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, ઉદ્યોગ ભવન, કર્મયોગી ભવનનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ નવી સિસ્ટમ અંતર્ગત વિવિધ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ તેમની હાજરી સ્માર્ટફોન અથવા કોમ્પ્યુટર દ્વારા નોંધાવવાની રહેશે। આ પગલાંની પાછળનું મુખ્ય કારણ છે કે કર્મચારીઓની હાજરી નોંધ અચૂક અને ઝડપી બને। જો કે આ નવી પ્રણાલીને લઈને કેટલાક કર્મચારી અને અધિકારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। વિવિધ કર્મચારી મંડળોએ પ્રાઇવસીના મુદ્દે વિરોધ કર્યો છે, જેમાં તેમના ડેટાની સલામતી અને વ્યક્તિગત માહિતીની ગોપનીયતા સામેલ છે। ગુજરાત રાજ્યમાં આજથી નવા સચિવાલય, ઉદ્યોગ ભવન, ડીડીઓ કચેરી અને કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવાનો સરકાર દ્વારા પરિપત્ર થયેલો છે। તે અનુસંધાને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સહિત તમામ મંડળોએ વિરોધ નોંધાયેલો છે, જેમાં કર્મચારીઓના મોબાઈલનો ઉપયોગ, પર્સનલ મોબાઈલનો ઉપયોગ થવાનો હોવાથી તેના ડેટા ચોરીથી લઈ જુદા જુદા ભયો રહેલા હોવાથી તેનો વિરોધ છે। અને હાલમાં તમામ કચેરીઓમાં કર્મચારીઓ જૂની પદ્ધતિથી જ પોતાની હાજરી પુરાવી રહ્યા છે। તો આ તરફ સુરતમાં રોડ સેફટી મહિનાનું સમાપન કરવામાં આવ્યું છે। ટ્રાફિક પોલીસે આયોજન કર્યું હતું, બાઇક રેલીનું પોલીસે આયોજન કર્યું હતું અને ટ્રાફિકના નિયમોના પાલન માટે આ મહિનાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પોલીસ કમિશનરે સેફટી મહિનાનું સમાપન કર્યું છે। રેલી યોજી સેફટી મહિનાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે કમિશનરે આ મહિનાનું સમાપન કર્યું છે। ભારત સરકાર તરફથી જે 1 માસ માટે માર્ગ સલામતી માસ તરીકે 1 જનવરીથી 31 જનવરી તક ઉજવવામાં આવે છે, તો આજે એના સમાપન કાર્યક્રમ કરવામાં આવેલ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા। આ પૂરા 1 માસ દરમિયાન ખૂબ જ સુરત શહેર પોલીસ અને પ્રજાજનો અને અલગ અલગ સંસ્થાઓ, શિક્ષણ વિભાગ, હેલ્થ ડિપાર્ટમેન્ટ બધા લોકો સાથે મળીને અલગ અલગ જગ્યાઓ અમે લોકો કાર્યક્રમો કરેલા છે અને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો અલગ અલગ જગ્યા પાર્ટિસિपेट કર્યા, ભાગ લીધા, ચિત્રકારી કરી, अपना આ લોકો થીમ બનાવ્યા, કાર્ટૂન બનાવ્યા जो है, साथ अवेयरनेस लाया, ब्लड डोनेशन कैंपो થયા जो है। रोड ઉપર જેટલા બી સેફટી છે, હેલ્મેટ ન હોય, સીટ બેલ્ટ ન હોય, સિગ્નલ ન હોય, अपना ओवर स्पीडिंग न હોય, રોંગ સાઈડનો તમામ બાબતોનો ખૂબ ઘણા બધા जो है अवेयरनेस અને ઇમ્પ્લિમેન્ટેશનની કામગીરી થઈ जो है।